ધોરણ 9 વિષય સમાજ પાઠ 19 ભારત લોકજીવન। આજે આ પાઠમાં આપણે ભારતના લોકજીવન વિશે માહિતી મેળવવાની છે। લોકજીવનનો અર્થ શું થાય? લોકોનું જીવન। લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે છે, કેવો પહેરવેશ પહેરે છે, કયા પ્રકારે ખેતી કરે છે, કયા ઉત્સવોની ઉજવણી કરે છે, લોકો કયો ખોરાકનો ઉપયોગ કરે છે, તેના વિશે માહિતી મેળવવાની છે। ભારતની વાત કરવાની છે, જેમાં આપણે બધા જાણીએ છીએ કે ભારતના 4 ભાગ પાડવામાં આવ્યા છે: ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત। આ ભાગ જે પાડ્યા છે એમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે ને તે રાજ્યોના લોકો કેવું જીવન જીવે છે તેના વિશે માહિતી મેળવવાની છે। આપણે બધા ગૌરવશાળી છે કે આપણો જન્મ ભારતમાં થયો છે। આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુ આવેલી છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ છે। તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે। આપણે બધા જાણીએ છીએ પરંપરાગત ઋતુ કઈ છે, તો હેમંત, શિશિર, વર્ષા, ગ્રીષ્મ, આ બધી ઋતુ આપણી પરંપરાગત ઋતુ છે, જેના વિશે આપણે પ્રકરણ 16માં શીખી ગયા છીએ। ભારત આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ભર્યો દેશ છે, તેથી તેમાં વસતા લોકોનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી ભિન્નતા છે। આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। ભારતમાં ઘણી વિવિધતા છે, સાથે એકતા છે, એટલે કીધું કે ભારતમાં વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે। જેમ કે દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત તથા માછલા છે। મધ્યપ્રદેશ અને પંજાબ, ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે, તેથી આ લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટનો ઉપયોગ કરે છે। આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે। ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે। તેવી જ રીતે પ્રદેશમાં બારેમાસ તાપમાન વધુ અનુભવાય ત્યાંના લોકોના પહેરવેશ આછા રંગોવાળા સુતરાઉ તેમજ ખુલતા કપડાં હોય છે। વર્તમાન સમયમાં દરેક રાજ્યના પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે। લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય છે, જેની અગાઉ મેં વાત કરી છે। ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ પૂછાય કે ભારતના લોકજીવનની દ્રષ્ટિએ કેટલા ભાગ છે, તો 4 ભાગ છે: પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત। હવે આપણે જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવા પ્રયત્ન કરીશું, જેમાં સૌથી પહેલી વાત કરી છે પશ્ચિમ ભારતની। પહેલા માહિતી આપી છે કે પશ્ચિમ ભારતમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે, તો યાદ રાખજો, પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવાનો સમાવેશ થાય છે, તથા દીવ, દમણ, દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ પણ થાય છે। અહીંના લોકોનો ખોરાક જોઈ લઈએ તો રાજસ્થાનના લોકો મુખ્ય ખોરાકમાં બાજરી તથા દાળ બાટી હોય છે। રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે। એક માર્કના સવાલમાં બધું પૂછાય કે મારવાડી કચોરી નાસ્તાની ક્યાં જાણીતી છે, તો રાજસ્થાનમાં જાણીતી છે। ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી છે। ખમણ ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે। જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે। ખાસ યાદ રાખજો, ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે, તો જલેબી આવશે। તમને કહી દઉં કે ભારતની રાષ્ટ્રીય મીઠાઈમાં પણ જલેબીનો સમાવેશ થાય છે। ભારતની રાષ્ટ્રીય મીઠાઈ હોય તો તે જલેબી છે। મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી, શાક, દાળ ભાત વગેરે ખવાય છે। મહારાષ્ટ્રના લોકોને સેવ ઉસળ પ્રિય હોય છે। ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત અને માછલા છે। ઉપર આની વાત કરી દીધી છે કે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારમાં લોકો વસવાટ કરે છે, તો તે લોકો ખોરાકમાં ભાત અને માછલાનો ઉપયોગ કરે છે। ગુજરાતની પ્રજા છે તે વેપારી છે। વેપારના કારણે દૂરના પ્રદેશોમાં જવાનું બનતું હોય છે, આથી કેટલા દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે। લાંબા સમય સુધી ટકી રહે અને બગડે નહીં તેવો નાસ્તો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ અને લઈને જઈએ છીએ। દૂરના ટ્રાવેલિંગમાં જવાનું હોય તો આપણે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા અને સુખડી વગેરે જેવો ખોરાક વાપરીએ છીએ, ખોરાકનો ઉપયોગ કરીએ છીએ। પહેરવેશની વાત કરી છે। રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે। તેની ક્ષતિપૂર્તિ માટે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરવામાં આવી છે, એટલે ત્યાં આગળ રણ પ્રદેશ અને સૂકો પ્રદેશ હોવાના લીધે વનસ્પતિમાં વિવિધતા નથી, અને આ વિવિધતા ન હોવાને લીધે આ ખામીને દૂર કરવા માટે ત્યાંના લોકો છે તે રંગબેરંગી કપડાં પહેરે છે, જેમાં પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે। સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો, ઓઢણી ઓઢે છે। રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરવામાં આવે છે। એક માર્કના સવાલમાં પૂછાય કે ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી અને તેના પગરખા ક્યાં આગળ પહેરવામાં આવે છે, તો રાજસ્થાનમાં। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતિયું, જભ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે।
મહારાષ્ટ્રના પુરુષોને પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું અને પહેરણ છે તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે. મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પાડોશી રાજ્યો જેવો જ છે. પાડોશી રાજ્ય કયા તો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવો જ મધ્યપ્રદેશના લોકોનો પહેરવેશ છે. ગોવામાં પણ પુરુષો ધોતી તથા પહેરણ અને સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો વગેરે પહેરે છે. પણ ગોવાના પહેરવેશમાં પાશ્ચાત્ય અસર વધારે જોવા મળે છે. કેવી અસર જોવા મળે છે? પાશ્ચાત્ય અસર. આમ પહેરવેશના સંદર્ભમાં દરેક પ્રદેશમાં આગવી પરંપરાગત લાક્ષણિકતા છે. રહેઠાણની વાત કરી છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં હોવાના લીધે ત્યાં આગળ વરસાદ ઓછો પડે છે. આથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના મકાનો ઘાસ માટીથી બનાવેલા હોય છે. ગુજરાતના શહેરમાં વસતા લોકોના ઈંટ અને સિમેન્ટથી બનાવેલા આધુનિક મકાનમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનમાં રહે છે, જ્યારે દરેક રાજ્યના જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. આ દરેક જગ્યાની વાત કરી દીધી છે કે જ્યાં પણ જંગલ કે ડુંગરાળ વસ્તી હશે તો તે પ્રજા હશે, વનવાસી પ્રજા હશે, તે છૂટાછવાયા ઝૂંપડામાં વસવાટ કરે છે. કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. આ કોંકણ પ્રદેશ એ ગોવાનો પ્રદેશ છે, એટલે ધ્યાન રાખજો. કોંકણ પ્રદેશની વાત કરીએ તો ગોવાનો પ્રદેશ છે અને કોંકણ પ્રદેશના લીધે ગોવાની ભાષા કોંકણી ભાષા છે. એક માર્કના સવાલમાં પૂછાઈ શકે છે, નીચે આવશે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણ છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ દરમિયાન પણ આ જ ભૂંગાઓમાં ઓછું નુકસાન થયું હતું. ભાષા. રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડમાં મારવાડી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. કચ્છના પ્રદેશમાં કચ્છી બોલી વપરાય છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવાની ભાષા કોંકણી છે. દરેક રાજ્યમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલી બોલાય છે. તહેવાર અને ઉત્સવની વાત કરીશું તો મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. ભારતના લોકો અનેક ઉત્સવ અને તહેવાર ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીત તથા લોકનૃત્ય ખાસ પ્રકારના છે. રાજસ્થાનમાં હોળી તથા ગણગોરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ બધું એક્ઝામમાં પૂછાય. ગણગોરનો તહેવાર ક્યાં ઉજવાય છે તો ખાસ યાદ રાખજો, રાજસ્થાનમાં. નૃત્યની વાત કરીએ તો રાજસ્થાનમાં ઘુમ્મર, કચ્છી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્ય જાણીતા છે. ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. આ બધા એક માર્કના પ્રશ્નો છે. વિકલ્પો એક વાક્યનામાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે લાવણી નૃત્ય ખાલી જગ્યા રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય છે તો મહારાષ્ટ્ર આવશે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ઉજવે છે. મેળાની વાત કરીએ. આ 2 માર્કનો સવાલ પૂછાય કે પશ્ચિમ ભારતમાં ઉજવાતા મેળા વિશે ટૂંકમાં જણાવો. કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. ગુજરાતમાં ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાની લે વેચ માટે જાણીતો મેળો ભરાય છે, જેને વૌઠાનો મેળો કહેવામાં આવે છે. અને આ વૌઠાના મેળામાં ગધેડાની લે વેચ થાય છે. થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો તથા ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે મેળો ભરાય છે, જેને ભાડભૂતનો મેળો કહેવામાં આવે છે. આ યાદ રાખજો. બાજુમાં ચિત્ર આપેલું છે પુષ્કરના મેળાનું, રાજસ્થાનનું ચિત્ર છે. હવે વાત કરીશું લોકજીવન ઉત્તર ભારતની. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. 1 માર્કનો સવાલ પૂછે કે ઉત્તર ભારતમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીનો સમાવેશ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે પંજાબમાં 5 નદીઓ આવેલી છે અને આ 5 નદીઓના લીધે, 5 નદીના પ્રદેશના લીધે તેનું નામ પંજાબ પડ્યું છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય વિસ્તાર છે. હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ ગંગા, યમુના, ફળદ્રુપ મેદાનોનો ભાગ છે. દિલ્હી ભારતની રાજધાની છે. ખોરાકની વાત કરીશું અહીંની તો પંજાબ, હરિયાણાના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે, કારણ કે ત્યાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે. આથી ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે, એટલે કે વિશેષ પ્રમાણમાં અલગ અલગ પ્રકારના પરોઠા બનાવે છે.
પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળમાં રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ, ભાત, શાક છે. પહેરવેશની વાત કરીશું. પંજાબ હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે. પુરુષો પણ વિશેષ ઝભ્ભો તથા ખુલતી સલવાર પહેરે છે. પુરુષો મોટા ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો ઝભ્ભા ઉપર ભરત ભરેલ કોટી પહેરે છે. આપણે જોયું છે કે જ્યારે પંજાબીઓનું ભાંગડા નૃત્ય હોય છે ને ત્યારે આ સલવાર અને ઉપર ભરત ભરેલી કોટી પહેરવામાં આવે છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢંકાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે, કારણ કે આપણે ઉપર જ જોયું કે ડુંગરાળ વિસ્તાર છે તો ત્યાંનો અને પહાડી વિસ્તારનો પહેરવેશ સરખો હોય છે. એટલે હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરનો પહેરવેશ સરખા જેવો હોય છે. પુરુષો માથે વિશિષ્ટ ગઢવાળી ટોપી પહેરે છે. ખાસ યાદ રાખજો, ગઢવાળી ટોપી પહેરવામાં આવે છે. સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી, પહેરણ તથા માથે ગમછો બાંધે છે. કપડું હોય ને એને માથે બાંધી દે છે અને ગમછો કહેવામાં આવે છે. સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. રહેઠાણની વાત કરીશું તો પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાના લીધે ધાબાવાળા મકાનો જોવા મળે છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનમાં રહે છે. જમ્મુ કાશ્મીરમાં મકાનની બનાવટ લાકડાનો ઉપયોગ વિશિષ્ટ પ્રમાણમાં થાય છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો એ 2 માળવાળા મકાનમાં રહે છે જ્યાં નીચે પશુને બાંધે છે અને ઉપરના માળમાં લાકડાની બનાવેલી ફર્શ હોય છે જેના લીધે તે ગરમ રહે છે. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે કે 2 માળવાળા મકાનો કોણ બાંધે છે અને જ્યાં નીચે પશુને બાંધે છે અને ઉપરના માળે લાકડાની બનાવેલી ફર્શ હોય છે. તો યાદ રાખજો, હિમાચલ અને ઉત્તરાખંડના લોકો 2 માળવાળા મકાનોમાં રહે છે. જ્યારે હિમવર્ષા પડે છે ત્યારે આ રીતે બનાવેલા મકાન ઉપયોગી બને છે અને આ મકાનના છાપરા ઢાળવાળા હોય છે. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકીને નીચે પડી જાય છે. ઉત્તર પ્રદેશના શહેરના લોકો ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે તથા રાજ્યમાં માટીના મકાનો મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે પણ આની ટૂંકનોંધ પૂછે તો તમારા માટે લખવાનું રહેઠાણમાં ખૂબ જ ઇઝી થઈ જાય કે ગામડાના લોકો છે, ગ્રામીણ ક્ષેત્રના લોકો છે તે મોટાભાગે માટીના મકાનમાં વસવાટ કરે છે. ભાષાની વાત કરીએ તો પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ થાય છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વસ્તી વધારે પ્રમાણમાં વસતી હોવાના લીધે ઉર્દુ ભાષાનો ઉપયોગ પણ વધારે જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દુ છે. આપણે બધા જાણીએ છીએ જમ્મુ કાશ્મીરમાં મોટા ભાગે વસવાટ કરતા લોકોમાં મુસ્લિમોનો સમાવેશ થાય છે જેના લીધે ત્યાંની ભાષા ઉર્દુ છે. કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે. ખાસ યાદ રાખજો, કાશ્મીરી અને ડોંગરી ભાષા પણ બોલવામાં આવે છે. આપણી જે અનુસૂચિ છે જેમાં કાશ્મીરી અને ડોંગરી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા બંધારણમાં ભાગ 17માં ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કાશ્મીરી અને ડોંગરીનો પણ સમાવેશ કર્યો છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો ઉપયોગ થાય છે. હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલી પણ બોલાય છે. તહેવારો અને ઉત્સવની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ પંજાબીઓનો તહેવાર વૈશાખી છે અને લાહિરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ, મોહરમના તહેવાર ઉજવાય છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. જે આપણે કુલ્લુ મનાલી કહીએ છીએ ને, એક જગ્યા નથી, 2 અલગ અલગ જગ્યા છે. કુલ્લુ અલગ છે અને મનાલી અલગ છે. જેમાં હિમાચલ પ્રદેશમાં કુલ્લુના દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે. કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. એક માર્કમાં ખાસ યાદ રાખજો, ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું થશે તો કથક આવશે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે જેવા તહેવારો ઉજવવામાં આવે છે. મેળાની વાત કરીએ, કુલ્લુનો દશેરાનો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે. એક માર્કનો સવાલ પૂછાય, હિમાચલનો જાણીતો મેળો કયો છે તો કુલ્લુનો દશેરાનો મેળો હિમાચલનો જાણીતો મેળો છે. પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં કુંભ મેળો તથા માઘ મેળો જાણીતા મેળા છે. ઉત્તરાખંડમાં કુંભ તથા અર્ધકુંભ મેળા ભરાય છે. અહીંયા બાજુમાં જોઈ શકો છો, અલ્હાબાદમાં આવેલો કુંભ મેળો દર્શાવવામાં આવ્યો છે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. લોકજીવનની વાત કરીએ હવે દક્ષિણ ભારતની. દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.
દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે. આપણે બધા જાણીએ છીએ, જેની 3 બાજુ દરિયો અને એક બાજુ જમીનનો વિસ્તાર હોય તો તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના બધા જ રાજ્યને દરિયા કિનારો મળ્યો છે. ભારતનો નકશો જોઈએ તો દક્ષિણના જેટલા પણ રાજ્ય અહીંયા દર્શાવ્યા છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, આ બધા જ રાજ્યને દરિયા કિનારો મળ્યો છે. ખોરાક. દક્ષિણ ભારતના લોકો મુખ્યત્વે ભાત, માછલી અને કઠોળનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં ચોખામાંથી બનાવેલી વાનગી જેવી કે ઇડલી, ઢોસા, મેંદુવડાનો ઉપયોગ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધારે ઉત્પાદન ત્યાં આગળ નાળિયેરનું થાય છે, એટલે ખોરાકમાં કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. સાથે રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં નાળિયેરનું ઉત્પાદન વધારે થતું હોવાના લીધે અને કેળનું ઉત્પાદન વધારે થાય છે, જેના લીધે તે લોકો કેરળમાં કેળના પાનના પતરાળા બનાવે છે અને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. આ પતરાળાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કેરળમાં કેળના પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે. પહેરવેશ. દક્ષિણ રાજ્યમાં ગરમ અને ભેજવાળા હવામાનના કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો, કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગ્લુરુ, ચેન્નઈ જેવા આધુનિક મકાનો વગેરે જેવા શહેરમાં આધુનિક મકાનો પણ જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકો ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ કરે છે, કારણ કે નાળિયેર ત્યાં આગળ સરળતાથી મળે છે, એટલે ત્યાં આગળ નાળિયેરના પાનનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતના ઘરના આંગણે નિત્ય રંગોળી પુરાય છે. આપણે ઘણા પિક્ચરોમાં પણ જોયું હોય છે કે દક્ષિણ ભારતનું કલ્ચર બતાવીને તો રંગોળી જોવા મળે છે. ભાષાની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. તહેવારો અને ઉત્સવોની વાત કરીએ. આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ખાસ યાદ રાખજો, કુચીપુડી નૃત્ય ક્યાંનું જાણીતું છે તો આંધ્રપ્રદેશનું જાણીતું છે. ત્યાં શિવરાત્રી, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે. કર્ણાટકની વાત કરીએ તો મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવાર ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. કથકલી અને કથક બંને અલગ છે. ઉપર વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કથક આવે. કથકલીની વાત કરીએ તો કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. ખાલી કથક હોય તો એ ઉત્તર પ્રદેશમાં આવશે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રી એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવાર છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. ખાસ યાદ રાખજો, તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે તો ભરતનાટ્યમ છે. ભરતનાટ્યમ કહે તો તમિલનાડુ યાદ આવવું જોઈએ. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો થશે તો પોંગલ થશે. આ વાત હતી દક્ષિણ ભારતની. હવે વાત કરીશું આપણે પૂર્વ ભારતની. પૂર્વ ભારતમાં કોનો સમાવેશ થાય છે તો યાદ રાખજો, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ આપણે પૂર્વ ભારતમાં કરીશું. પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળ્યો છે. પૂર્વ ભારતમાં ખાલી 2 રાજ્યોને જ દરિયા કિનારો છે, એક ઓડિશા અને બીજું પશ્ચિમ બંગાળ. ખોરાકની વાત કરીએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક અને શાકભાજીનો ઉપયોગ કરે છે. ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે જોવા મળે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. આપણે બધા જાણીએ છીએ, રસગુલ્લા અને સંદેશ બંગાળની લોકપ્રિય મીઠાઈ છે. લોકોની પ્રિય મીઠાઈ છે સંદેશ અને રસગુલ્લા. પહેરવેશની વાત કરીએ. બિહારના લોકોના પુરુષો ધોતિયું, જબ્બો, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. ખાસ યાદ રાખજો, માથે શું પહેરે છે? પાઘડી. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. ને એ પ્રમાણમાં, એટલે કે એક પ્રકારે સરખું જ કપડાં પહેરે છે. બહુ ફેરફાર તે 3 રાજ્યોમાં જોવા મળતો નથી. કયા 3માં? ઝારખંડ, અસમ અને ઓડિશામાં. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે છે. રહેઠાણની વાત કરીએ તો મેદાની પ્રદેશમાં રાજ્યના લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનમાં રહે છે. પર્વતીય વિસ્તારના લોકો લાકડા અને વાંસનો ઉપયોગ ઘરમાં કરે છે, એટલે કે એમના ઘર છે તે લાકડા અને વાંસથી બનેલા હોય છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા રાખવામાં આવે છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ આવે છે.
કે ઘરના પાછળના ભાગમાં એક નાનકડું તળાવ રાખવામાં આવે છે જેને પુકુર કહેવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાકમાં ઉપયોગી બને છે. ભાષાની વાત કરીએ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી ભાષા છે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાય કે બિહાર રાજ્યમાં કઈ ભાષા બોલાય છે, તો મૈથિલી, ભોજપુરી અને માગધીનો સમાવેશ થશે. અસમમાં અસમી, ઓડિશામાં ઓડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. આ નામ છે, ભાષાના નામ છે, ગારો ભાષા અને ખાસી ભાષા. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. તહેવારની વાત જોઈ લઈએ તો અસમમાં બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ પૂજા, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવાર છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સરળતાથી અને સમરસતાથી ઉજવાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક રાજ્યોમાં આ બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દુર્ગા પૂજા ગુજરાતમાં પણ ઉજવાય છે, મહારાષ્ટ્રમાં પણ ઉજવાય છે, ગણેશ ચતુર્થીનો તહેવાર બધે જ ઉજવાય છે. પરંતુ દરેક રાજ્યની વિશેષતા અહીંયા દર્શાવવામાં આવી છે કે દુર્ગા પૂજા તો પશ્ચિમ બંગાળની જ, છઠની પૂજા તો બિહારની જ. આમ દરેક તહેવાર અને ઉત્સવની ઉજવણી દરેક રાજ્યમાં વિશેષ રૂપે કરવામાં આવે છે. અહીંયા આગળ જોઈ શકો છો, જગન્નાથપુરીનો ફોટો દર્શાવવામાં આવ્યો છે ચોપડીમાં. આટલું જાણવું ગમશે. ભારતમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયામાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લે છે. જેમ કે ગુજરાતમાં સિંગતેલ, સમગ્ર ભારતમાં સરસ્યું, ઉત્તર ભારતની વાત કરીએ તો સરસ્યું. સિંગતેલનો ઉપયોગ ગુજરાતમાં વધારે થાય છે. આપણે બધા જાણીએ છીએ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધારે થાય છે, જેના લીધે સિંગતેલ વધારે ઉપયોગમાં લેવાય છે. આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાં સરસિયાનું ઉત્પાદન વધારે થાય છે, એટલે ખોરાકમાં સરસિયાનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં નાળિયેરનું ઉત્પાદન વધારે થાય છે, એટલે તે લોકો કોપરેલનો ઉપયોગ કરે છે. આમ ત્યાં જે પ્રદેશમાં જેનું ઉત્પાદન વધારે થશે ત્યાં તેનો જ ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું કે કેળનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં વધારે થાય છે, તો કેળના પાનમાં જ તે લોકો ભોજન લે છે. આમ આપણે અહીંયા કરીએ, આપણે ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતની માહિતી મેળવી છે. આ લોકજીવન વિશે 2 માર્ક અને 3 માર્કના સવાલો બની શકે છે. 1 માર્કના સવાલો ઘણા બધા પૂછાય છે, જેમાં સૌથી વધારે માર્ક કપાય એવી જગ્યા છે નૃત્ય. તો નૃત્ય ખાસ યાદ રાખજો. અસમનું બિહુ છે, ઓડિશાનું ઓડિસી નૃત્ય છે. આ ઉપરાંત આપણે જોયું હતું કથકલી વિશે માહિતી મેળવી હતી. કથક જે ઉત્તર પ્રદેશનું છે. તમિલનાડુનું ભરતનાટ્યમ છે. તો આને ખાસ યાદ રાખજો. આમ અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.